ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ક્લાસરૂમમાં આપણે ફરીથી સાથે છીએ. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. વિકાસ કેવી રીતે થાય, વિકાસ કોનો થાય, એ બધી આપણે ચર્ચા કરીએ છીએ. કેટલાક સિદ્ધાંતો પણ આપણે જોઈએ છીએ. રિકાર્ડો, એડમ સ્મિથ, એ લોકોના સિદ્ધાંતો પણ આપણે જોયા કે કયા કારણોસર વિકાસ અટકે છે. મૂડી સંચય થવો જોઈએ, બચત થવી જોઈએ, રોકાણ થવું જોઈએ તો વિકાસ થાય. જ્યારે મૂડી સંચય અટકે છે ત્યારે વિકાસ પણ અટકે છે. પણ ખરેખર આ વિગતો જ વિકાસ માટે પૂરતી છે? આપણે આગળ પણ જોઈએ. તો આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ તમારું પેપર છે TYBAનું પેપર 8. કોડ છે ઇકોમ 308, આર્થિક વૃદ્ધિ અને વિકાસના સિદ્ધાંતો અને આર્થિક વિકાસને અસર કરતા પરિબળો. આપણે એના આજના વ્યાખ્યાન ખંડની રૂપરેખા, ઉદ્દેશો વગેરેથી પરિચિત થઈએ. આજની રૂપરેખા શું હોઈ શકે? તો રૂપરેખા છે કે આર્થિક વિકાસના પરિબળોને અસર કરતા હોય આર્થિક વિકાસને, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. જસ્ટ ફાસ્ટ એન્ડ ક્વિક આપણે નાનો અભ્યાસ કરીએ છીએ. તો આપણી પાસે આજે 1 પોઈન્ટ એજન્ડા છે. તો ઉદ્દેશ શું હોઈ શકે? તો આ વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કર્યા પછી તમે આર્થિક વિકાસને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરી શકશો. આ આપણો મુખ્ય ઉદ્દેશ છે. આગળ જોઈએ. હવે આર્થિક વિકાસના પરિબળો એને આપણે 2 વિભાગમાં વિભાજિત કરી શકીએ. એક તો કુદરતી હોય, જે મનુષ્યના કંટ્રોલ અથવા તો નિર્ણય ક્ષમતાની બહાર હોય, નિયંત્રણની બહાર હોય. અને બીજા અમુક પરિબળો હોય કે જે માનવ નિર્મિત હોય, મનુષ્ય ઈચ્છે તે પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય. હવે કુદરતી પરિબળો અને માનવ નિર્મિત પરિબળો કયા કયા હોઈ શકે? દાખલા તરીકે આપણને ખ્યાલ આવે કે ચાલો આપણને પણ દરિયાઈ વેપાર કરવો છે, પણ એ પ્રદેશ પાસે દરિયા કિનારો હોવો જોઈએ. દરિયા કિનારો હોય તે સાથે ત્યાં બંદરીય વિસ્તારનો વિકાસ કરી શકાય એવી પણ જગ્યા હોવી જોઈએ. માનવ નિર્મિત શું હોઈ શકે? શિક્ષણનું પ્રમાણ વધારી શકાય, ટેકનોલોજીનું પ્રમાણ વધારી શકાય, વિજ્ઞાનનો જે વિકાસ થયો હોય એને આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકાય. આપણે ઈચ્છીએ છીએ કે આપણી કૃષિ, ખેતી ક્ષેત્ર ડેવલપ થાય, પણ આપણી પાસે એવું પાણીનું પ્રમાણ હોય, એવો સૂર્યનો તાપ હોય તો આપણે એ પ્રકારે કૃષિનો વિકાસ કરી શકીએ. પણ જરૂરી નથી કે આ બધું હોય. આધુનિક સમયમાં તમે ઘણું બધું સાંભળ્યું હશે કે પ્રગતિશીલ ખેડૂતો હોય છે, નવા પાકનું ઉત્પાદન કરે છે. તો આપણે કુદરતને પણ ધીમે ધીમે ઓળખીને આપણે ટેકનોલોજીનો વિકાસ કરીને માનવ નિર્મિત પરિબળો એવા ઊભા કરીએ છીએ કે વિકાસ થાય છે. તો આર્થિક વિકાસના કયા પરિબળો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. જુઓ, તો આપણે 3 મુખ્ય બાબતોને જોઈ શકીએ કે એક તો કુદરતી સંસાધન, મૂડી અને શ્રમ. આ 3 હોવા જોઈએ એ આપણને ખ્યાલ છે, પણ એની સાથે હોવું જોઈએ નિયોજન ક્ષમતા. કારણ કે આ બધા જ સાધનોને આપણે એકત્રિત કરીએ, એને વિકાસની અથવા તો આર્થિક પ્રક્રિયામાં રોકીએ, આર્થિક પ્રક્રિયા શરૂ કરીએ તો વિકાસ થાય. એક સમય હતો કે એ માન્યતા હતી કે જે વ્યક્તિ પાસે અથવા તો જે જૂથ અથવા તો સમૂહ પાસે મૂડી હોય એ જ વિકાસ કરી શકે. આપણે આજે જાણીએ છીએ કે આપણી પાસે મૂડી ન હોય તો ઘણી બધી રીતે આપણે મૂડીને મોબિલાઇઝ કરી શકીએ છીએ. ફાઇનાન્સિયલ સંસ્થાઓ છે, સરકાર છે, અને ઘણી રીતે આપણે બીજા પાસે રહેલી મૂડીનો ઉપયોગ કરીને આપણે આપણો વિકાસ અથવા તો દેશનો પણ વિકાસ કરી શકીએ છીએ. જે વ્યક્તિ પાસે નોલેજ હોય, શ્રમ હોય, એ વ્યક્તિ પણ વિકાસ કરી શકે છે. એક સમય એવો હતો કે એવી માન્યતા રહેતી કે માત્ર શ્રમિક વિકાસ કરી શકતો નથી, પણ આજે એ
બાબતો આપણે ઘણી બધી રીતે જુદી તારવી શક્યા છીએ અને વિકાસને પરિબળો કયા કામ કરે છે એ જોવાનું છે. આગળ જોઈએ તો કુદરતી સાધનો હોય પણ કુદરતી સાધનોના ઉપયોગની જાણકારી હોવી જોઈએ. જો સ્ટુડન્ટ્સ, આપણે જ્યારે હવે જવાબ પરીક્ષા લક્ષી તૈયાર કરતા હોઈએ અથવા તો માત્ર પરીક્ષા લક્ષી નહીં અને આપણા જીવનનું પણ ડેવલપમેન્ટ કરવા ઈચ્છતા હોઈએ તો બંને રીતે આ વ્યાખ્યાન ખંડનો અથવા તો તમારી બુકમાં જે આપેલું છે એનો અભ્યાસ કરજો. ઉદાહરણ તરીકે એક સમય હતો કે આપણને સૂર્યમાંથી સતત મળતી ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની આપણને જાણકારી ઓછી હતી. આપણે ઘણી બધું જાણીએ છીએ કે આપણે કદાચ ઉદાહરણ દાખલા તરીકે લઈએ તો આપણે ઘરની સફાઈ કરીએ છીએ, આપણા કપડાં ધોઈએ તો આપણે સૂર્યના તાપમાં એને સૂકવીએ. પણ એ સૂર્ય ઉર્જામાંથી આપણે સોલર કુકર બનાવ્યું, એ સૂર્ય ઉર્જામાંથી આપણે સોલર રૂફટોપ આપણે લઈ આવ્યા. તો કેટલી બધી રીતે આપણે પ્રાકૃતિક સંપત્તિનો ઉપયોગ કર્યો. ખુલ્લા પ્રદેશોમાં સતત જે પવન વાતો હોય છે ત્યાં આપણે વિન્ડ એનર્જીનો ઉત્પાદન કર્યું. તો આ જળ વિદ્યુત છે, પવન ઉર્જા છે, આ બધી જ કુદરતી સંપત્તિઓ વિશે આપણને જાણકારી જેમ જેમ થઈ તેમ તેમ વિકાસ થયો. તો માત્ર કુદરતી સાધનોનું હોવું એટલું પૂરતું નથી, પણ સાધનોના ઉપયોગની જાણકારી પણ જરૂરી છે. ઉપરાંત જુઓ બ્રેકેટમાં કૌંસમાં શું લખેલું છે, તો પ્રાકૃતિક આપત્તિઓ સામે રક્ષણની ક્ષમતા. હવે આપણી પાસે સૂર્ય ઉર્જા છે, આપણી પાસે પવન ઉર્જા છે, પણ આપણે હજી કેટલી બધી પ્રાકૃતિક આપત્તિઓ સામે આપણું રક્ષણ કરી શકતા નથી. તો એ આપણા વિકાસને અવરોધે છે. તો વિકાસને અસર કરતા કયા પરિબળો છે? કાં તો વિકાસને પ્રોત્સાહન આપે, વિકાસને પુશ કરે એટલે કે આગળ લઈ જાય, અથવા તો વિકાસને અવરોધે. તો કુદરતી સાધનોનું હોવું જેટલું જરૂરી છે એટલું જ પ્રાકૃતિક આપત્તિઓનું ન હોવું જરૂરી છે. તો પ્રાકૃતિક આપત્તિઓ સામે રક્ષણ કઈ રીતે મળે? બીજી બાજુ આપણે એવી ચર્ચા પણ સાંભળીએ છીએ કે ભૂગર્ભ જળ આપણે જેમ જેમ ઉલેચીએ છીએ એટલે કે ભૂગર્ભ જળનું જેમ જેમ આપણે એક્સપ્લોઇટેશન કરીએ છીએ તેમ તેમ જમીનનો અંદરનો ભાગ ખાલી થાય છે. એના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધે છે. તમે આસપાસ બનતી ઘટનાઓ પર નજર કરજો. થોડા સમય પહેલાંના અથવા તો તાજેતરના ન્યૂઝ ઉપર ધ્યાન આપજો કે ફ્રીક્વન્સી કેટલી છે. ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. શા માટે? ક્લાઇમેટ ચેન્જ કેમ થાય છે? તો કઈ રીતે આપણે પ્રાકૃતિક સંપત્તિને આપણે વિકાસને પ્રોત્સાહક બનાવીએ, ન કે અવરોધક. આગળ જોઈએ, મૂડી સંચય ઉપર ચર્ચા કરીએ. તો મૂડી રોકાણની તકની ઓળખ હોવી જોઈએ. મારી પાસે ઘણી બધી બચત છે, ઘણી બધી મૂડી છે, મારી પાસે સંપત્તિ છે, ફેક્ટરીને ઉપયોગમાં આવે એવું મકાન છે, ગોડાઉન માટે કામ આવે એવું મેદાન છે. પણ તકની ઓળખ, જાણકારી, સમજ અને સાહસ એ હોવું જરૂરી છે. ઉપરાંત જો જે વધારાના અથવા તો આધુનિક કહી શકાય એવા મુદ્દાઓ આપણે કૌંસમાં બ્રેકેટમાં મૂક્યા છે. મારી પાસે મૂડી છે, મૂડી રોકાણની તક કઈ હોય એ ઓળખવાનું પણ જ્ઞાન છે, સમજ છે અને મારામાં સાહસ છે. પણ બજારનું કદ એટલે કે હું જે વસ્તુ બનાવું અથવા તો આપણે જ્યાં પણ મૂડી રોકાણ કરીએ એ વેચાણ થવું જોઈએ. બજાર નાનું છે અને ખરીદનારા કોઈ નથી. તો લોકો ઓછા હોય અથવા તો ખરીદનારા ઓછા હોય મતલબ કે બજારનું કદ નાનું છે. તો આપણે માર્કેટિંગની ટેકનિક અપનાવીએ ખરા, પણ બજારનું મૂળભૂત કદ કેટલું છે એ પણ જોવું પડે. બજારમાં ધારો કે જનસંખ્યા વધારે હોય, ઘણા બધા લોકો હોય, પણ એ લોકોની આવકનું પ્રમાણ એટલે આપણા સંભવિત ગ્રાહકોની આવકનું પ્રમાણ કેટલું છે? શું એ એટલી આવક ધરાવે છે કે આપણી વસ્તુ ખરીદે? એ લોકોમાં બચતની ટેવ કેવી છે? ખર્ચની ટેવ કેવી છે? જે લોકો મૂડી સંચય કરે છે એમાં બચતની ટેવ કેવી છે અને રોકાણ માટેની તકો કેવી છે? આ બધી વિગતો આપણે મૂડી સંચયના મુદ્દા હેઠળ કરી શકીએ.
તો જેમ જેમ આર્થિક વિકાસના પરિબળો ઉપર આપણે ચર્ચા કરીએ તેમ તેમ માત્ર જે જૂની પદ્ધતિ આપણે મુદ્દાઓની ચર્ચા કરતા એના કરતાં હવે થોડો દ્રષ્ટિકોણ આપણો બદલાય એ જરૂરી છે. કારણ કે આપણે હવે અત્યારના સમયમાં શું રિલેવન્ટ છે, શું સુસંગત છે એ પણ વિચારવાનું હોય. કુદરતી સાધન, મૂડી સંચય અને હવે આવીએ આપણે શ્રમિકો ઉપર અથવા તો માનવ શ્રમ ઉપર. માનવ શ્રમ હોવો જોઈએ, સ્વસ્થ હોવો જોઈએ, કાર્યક્ષમ હોવો જોઈએ. તમને ખ્યાલ છે કે આજે ભારતની જનસંખ્યા સૌથી વધુ છે, તેથી ભારતની ડેમોગ્રાફિક ડિવિડન્ડ મેળવવાની સંભાવનાઓ ઘણી છે, જેને આપણે ઇન્ડિયન ડાયસ્પોરા કહીએ અથવા તો અન્ય શબ્દોમાં કહીએ તો કે ભારતના લોકો વિદેશોમાં, ઘણા બધા વિદેશોમાં ભારતના ઘણા બધા લોકો વસવાટ કરે છે. ત્યાં તેઓને બહુ સારી રીતે રોજગાર મળે છે. તો આ બધાનું કારણ કે ભારતનો શ્રમ શિક્ષિત છે, કાર્યક્ષમ છે. શ્રમિકનું હોવું માત્ર જરૂરી નથી, પણ એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વ્યક્તિનું હોવું માત્ર એને શ્રમિક નથી બનાવતું, એની રોજગાર પાત્રતા નથી હોતી, પણ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એટલે કે સ્વસ્થ હોય, શારીરિક અને માનસિક કાર્યક્ષમ હોય, ઉપરાંત એ વય જૂથમાં આવતા હોય. દાખલા તરીકે નાના બાળક હોય એનું પોપ્યુલેશન વધારે હોય, પણ એ લોકો વય જૂથ એ વર્કિંગ પોપ્યુલેશન ન હોય. વૃદ્ધ લોકો, જે લોકો કાર્ય નથી કરી શકતા, એની જો જનસંખ્યા વધારે હોય તો જનસંખ્યા વધારે હોવું નહીં, પણ એ લોકો કાર્યક્ષમ હોય એ પણ જરૂરી છે. તો શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ, વર્કિંગ પોપ્યુલેશનનું પ્રમાણ એ બધાનું હોવું જરૂરી છે. ઉપરાંત એ એક્સેસિબિલિટી પણ જોઈએ. શાળાઓ, કોલેજો, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, વિજ્ઞાન ટેકનોલોજીની સંસ્થાઓ ઘણા બધા છે, પણ એ શિક્ષણ મેળવી શકે છે, એક્સેસ કરી શકે છે લોકો. સ્વાસ્થ્ય સુવિધાઓ, ઘણી બધી હોસ્પિટલ છે, પણ સામાન્ય પ્રજા એ સ્વાસ્થ્ય સુવિધાઓ એક્સેસ કરી શકે છે, એ પણ મહત્વનું છે. તો સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા વિચાર કર્યો કે આર્થિક વિકાસને કયા પરિબળો અસર કરે છે. વ્યક્તિ, શ્રમિક, વય જૂથ વધુ અસર કરે છે, પણ શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓનું હોવું અને એ લોકોને એક્સેસિબલ હોવા એ પણ એટલા જ જરૂરી છે. આ બધી ચર્ચાઓ પછી ધારો કે તમે પરીક્ષાલક્ષી તૈયારી કરો છો, તમે ગ્રેજ્યુએશનની પરીક્ષા આપો છો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો છો, સિવિલ સર્વિસીસની પરીક્ષાઓ આપો છો, તો તમારે કોઈ પણ દ્રષ્ટિકોણ સાથે એ મુદ્દો રજૂ કરવાનો થાય કે આર્થિક વિકાસને કયું પરિબળ અસર કરે છે. આપણી પાસે મોટો દરિયા કિનારો હોય, આપણી પાસે સૂર્યનો તાપ હોય, ઉર્જા હોય, ફળદ્રુપ જમીન હોય, પણ ખરેખર આપણે એગ્રીકલ્ચર ડેવલપ કરી શકીએ છીએ. એક નાનું એક્ઝામ્પલ લઈએ કે ભારતમાં દૂધ આપતા હોય એવા પશુઓની સંખ્યા વધારે છે, એટલે આપણે મિલ્ક પ્રોડક્શનમાં ઘણા આગળ છીએ. પણ ઘણા બધા દેશોમાં સાથેનો, દાખલા તરીકે ચીન છે, ઇન્ડોનેશિયા અથવા તો ડેનમાર્ક છે, એ બધા દેશોના પશુઓ સાથે અને એ લોકોના મિલ્ક પ્રોડક્શન સાથે આપણે કમ્પેર કરીએ તો પર એનિમલ, મિલ્ક એનિમલ જેને કહીએ કે દૂધાળા ઢોર સાથે એ લોકોની જે મિલ્ક પ્રોડક્શનની ક્ષમતા છે એ આપણા મિલ્ક પ્રોડક્શન કરતાં વધુ છે. તો આપણા પશુ ઘણા છે એટલે મિલ્ક પ્રોડક્શન વધારે છે, પણ આપણા પશુઓની મિલ્ક પ્રોડક્શનની ક્ષમતા વધારીએ એવું શક્ય છે. તો વિકાસ માટે શું જરૂરી છે? મિલ્ક આપતા પશુઓની સંખ્યા વધારે હોવી જરૂરી છે કે એ લોકોની મિલ્ક આપવાની એબિલિટી વધે એ પણ વધારે જરૂરી છે. તો વિકાસને અસર કરતા પરિબળો ઘણા હોઈ શકે અને એના માટે આપણે આસપાસ વિચારીએ કે કોઈ પણ વસ્તુનું હોવું કઈ રીતે જરૂરી છે. પરીક્ષાલક્ષી તમે પ્રશ્નનો જવાબ કઈ રીતે લખશો તો તમારી બુકમાં બહુ સારી રીતે એનું નેરેશન થયેલું હોય છે. આ પ્રશ્ન ધારો કે પૂછાય છે, આજે આપણે ચર્ચા કરી, તો પરીક્ષામાં લખતી વખતે, એને વાંચતી વખતે આપણને ઇઝી લાગે છે કે ઓકે હું લખી શકું, પણ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એ રીતે આપણે પ્રેઝન્ટ કરી શકતા નથી. તો રીડ યોર બુક, તમારી બુક વાંચો અને લખાણની પદ્ધતિને સમજો, તો બહુ સરસ રિઝલ્ટ તમે પણ લઈ આવશો. અને મારો સંપર્ક જરૂરથી કરો. ઈમેલ આઈડી છે જે ઇઝી છે, economics@baou.edu.in,
અને kruti.chaya@baou.edu.in. તો સ્ટુડન્ટ્સ, આપણે ફરીથી મળીએ ત્યાં સુધી આપણો વિકાસ પણ કેવી રીતે થાય એ પણ વિચારીએ અને આપણા વિકાસને અસર કરતા પરિબળો કયા હોઈ શકે એ નોંધીએ. આપણે ફરીથી મળીએ ત્યાં સુધી આપણો સમય આનંદદાયક રહે. હેવ અ નાઇસ ટાઈમ અહેડ. થેન્ક યુ. स्वाध्यायः